વડોદરા, સુરત અને નવસારી જેવા શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાને લઈ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। 15થી વધુ ચોરીઓને અંજામ આપનાર શખ્સ આફતાબ ઉર્ફે અલ્તાફ ખાનને સુરતના સલાબતપુરા વિસ્તારમાં ઝડપી પાડવામાં આવ્યો છે। આ ચોરે ખાસ કરી નવસારી ટાઉન વિસ્તારમાં અનેક ચોરીની ગુનાહિત પ્રવૃત્તિ કરી હતી। પોલીસ તપાસમાં અલ્તાફને માત્ર નવસારી જ નહીં પણ મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત સહિત 4 થી 5 મોટા શહેરમાં પણ 15થી વધુ ચોરીના ગુનામાં સામેલ જણાયો છે। નવસારી શહેરમાં ચોરીના ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી કરી હતી। આરોપી પાસેથી મળેલ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે નવસારી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે। સવારે મારા મમ્મી લોકો શાકભાજી માર્કેટ ગયા હતા શાકભાજી લેવા માટે। તો એ દરમિયાન 7:30 થી 8, 8:15ના ગાળામાં એ દરમિયાન ઘરમાં આ નકુચો તોડીને અને અંદરથી અડાગડો મારીને ચોરીની ઘટના બની હતી। એમાં ઘરના કબાટનો સામાન અંદર વેરવિખેર થઈ ગયો હતો અને મારા મમ્મી લોકો આવ્યા શાકભાજી માર્કેટથી 8, 8:15ની આજુબાજુ। ત્યારે એ લોકોએ અંદર ઘરનો દરવાજો ખખડાવ્યો તો અંદરથી ઘરનું બારણું લોક હતું અને અંદર સામાન ઘરનો બધો વેરવિખેર પડ્યો હતો। હું ઉપર સૂતેલો હતો એ દરમિયાન અને મેં નીચે આવીને જોયું તો ઘરનું અંદરથી બારણું લોક હતું અને અંદર ઘરનો બધો સામાન વેરવિખેર હતો કબાટમાંથી। પોલીસને જાણ કરવામાં આવી છે અને તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે એમની કાયદેસરની કાર્યવાહી આગળ કરી છે।